Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 3 જેની અંદરનું રીડ નંબર 1 જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ, જેનો આજે આપણે બીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તો પહેલા પાર્ટને જરા યાદ કરી લો કે પહેલા પાર્ટની અંદર આપણે અમુક રિએક્શન્સ જો તમને થતા હોય, બરાબર, કોન્સન્ટ્રેશન રાખવામાં વાંધો હોય, કેટલાય વિચારો મગજમાં આવતા હોય પણ એક ક્લિયર વિચાર તમે ના કરી શકતા હોય, ઘણું બધું સ્ટાર્ટ તો થાય પણ ફિનિશ એક પણ ના થાય, આવું કંઈ પણ થતું હોય, આવા કોઈ પણ રિએક્શન પ્રતિક્રિયાઓ થતી હોય તો આનો મતલબ એ થયો કે તમારી અંદર એ સાઇન, એક નિશાની છે શેની? સ્ટ્રેસની, તણાવની નિશાની છે. અને જો ઓલરેડી તમે તણાવથી પીડિત હો, બરાબર, તણાવના કારણે તમે સફર કરતા જ હો, તો પછી તમે નીચે મુજબની એક્સરસાઇઝ છે એને તમે અનુસરવા લાગો, અનુસરવાનું શરૂ કરી દો. બરાબર છે. હવે નીચે મુજબની કઈ એક્સરસાઇઝ, 4 એક્સરસાઇઝ આપણને આપેલી છે. આજે આપણે પહેલી એક્સરસાઇઝ લેશું, બરાબર છે. અને એ પહેલી એક્સરસાઇઝનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ યાને વધુ પડતા વિચારોને તમે સ્ટોપ કરો, રોકો, બરાબર છે, બંધ કરી દો, એમ કહો તોય ચાલે, રાઈટ? તો જરા જોઈએ આની અંદર શું કહેવા માંગે છે. બરાબર, લેટ્સ બિગિન. When task and pressures start building up, ટાસ્ક એટલે કાર્ય અને પ્રેશર્સ એટલે દબાણ. જ્યારે કાર્ય, કામકાજ વધી જાય અને એમનું જે દબાણ છે એ વધી જાય, બિલ્ડઅપ થઈ જાય, વધવા લાગે, ત્યારે the mind can sometimes go into overthinking. ક્યારેક મગજ પછી ઓવરથિંકિંગમાં જતું રહે, વધુ પડતા વિચારોમાં જતું રહે, અને and you come to the thought, અને તમે એક એવા વિચાર ઉપર આવો, પછી વધુ પડતા વિચારોમાં તમારું મગજ જતું રહે ત્યાર પછી તમે એક એવા વિચારે આવો, એવો તમને એક વિચાર આવે અંતે કે I wish there was a switch in my head that I could just flick. કે કાશ મારા મગજની અંદર, મારા હેડમાં યા મગજમાં ક્યાંક કોઈ એક સ્વિચ હોત, બરાબર, જેમ આપણે ટ્યુબલાઇટ ફેનની સ્વિચ હોય એની જેમ કોઈ અહીંયા હેડ ઉપર જો સ્વિચ હોત તો હું એને ફ્લિક કરું, ક્લિક કરું, ફટ દેખાને બંધ કરું, બરાબર છે, અને ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. અને મારા મગજની અંદર ચાલતા જેટલા પણ થોટ્સ છે, વિચારો છે કે જે મને પરેશાન કરે છે, બરોબર, એ વિચારોને હું ટર્ન ઓફ કરી દઉં, બંધ કરી દઉં, બરોબર છે. પણ એવી એક સ્વિચ હોય છે મગજમાં, એવી એક સ્વિચ હોય છે કે જેને આપણે ફટ દેખાને ક્લિક કરી અને બંધ કરી દઈએ, અને બંધ કરી દઈએ એટલે વિચારો તમામ છે એ બધા વિચારો એ બંધ થઈ જાય. શું આવું થાય છે? આવું તો હોતું નથી, બરાબર છે. પણ હા, વ્યક્તિઓના કામકાજ વધતા જતા હોય, એમનું દબાણ એના ઉપર વધતું જતું હોય, એના કારણે ઓવર થિંકિંગમાં માણસ ચાલ્યો જાય, આ બધી વાત સાચી છે, રાઈટ? આવું થતું હોય છે, વિદ્યાર્થીઓમાં પણ થતું હોય છે, અને દરેક વ્યક્તિઓમાં પણ આ થતું હોય છે. ઇટ ઇઝ નોટ ઇઝી. એટલું સહેલું નથી કે સ્વિચ હોય બંધ કરી દો પટાક દેખાને એટલે પૂરું, રાઈટ? ઇટ્સ નોટ ઇઝી. ધેર ઇઝ ધ ટેકનિક. હા, એક ટેકનિક છે ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. કે જ્યારે તમને આવી ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારો માટેની જે સમસ્યા છે કે અતિશય વિચારોમાં તમારું મગજ ખોવાઈ જાય, એ સમયે આ ટેકનિક તમને કામ આવી શકે. એ દરમિયાન આ ટેકનિક તમને કામ આવી શકે એવી એક ટેકનિક છે. શું કરવાનું, શું છે એ ટેકનિકમાં? તો કે સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર એક વસ્તુ કહો. શું વસ્તુ કહેવાની? જો તો એ વસ્તુ કહો એટલે કઈ વસ્તુ? તો કે I have no expectations and I will deal with whatever happens when it happens. I have no expectations. Expectations નો મતલબ થાય અપેક્ષાઓ, આશાઓ. રિપીટેડલી નો મતલબ થાય વારંવાર. ટર્ન ઓફ નો અર્થ થાય બંધ કરવું, બરોબર છે.
સ્વિચ ઓફ કરી દેવું, બંધ કરવું. તો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, કે મને કોઈ પણ પ્રકારની આશા અપેક્ષાઓ નથી, અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને ડીલ વિથ નો અર્થ આપણે આની પહેલાના પાર્ટમાં પણ ડીલ વિથ શબ્દ આવી ચૂક્યો છે. પહોંચી વળવું, પાર પાડવું, ની સાથે વ્યવહાર કરવો, બરોબર, આવો અર્થ થાય. તો જ્યારે પણ બનશે, જે કંઈ પણ બનશે, વોટ એવર હેપન્સ, જે કંઈ પણ બનશે, અને વેન ઇટ હેપન્સ, જ્યારે પણ બનશે ત્યારે એની સાથે હું વ્યવહાર કરી લઈશ, એને હું પહોંચી જઈશ, એને હું પાર પાડી નાખીશ, બરોબર છે. યાની જો હોગા જબ ભી હોગા દેખા જાય, બરોબર છે, રાઈટ. પણ એની ચિંતા અત્યારથી શું કામ એને કરવી, બરોબર છે, એની ચિંતા અત્યારથી કરવાની હોતી જ નથી ને, રાઈટ. When you think about a stressful day that lies in front of you, હવે સ્ટ્રેસફુલ ડે નો અર્થ થાય તણાવથી ભરપૂર દિવસ, યાને તણાવપૂર્વક દિવસ. that lies in front of you, lie એટલે રહેલું છે, આવેલું છે. હવે માનો કે તમારો આજે સવારના તમે ઉઠ્યા અને આજનો દિવસ તમારો તણાવથી ભરપૂર છે, કારણ કે કેટલાય કામ છે, ઓલું કામ છે, ઓલું કામ છે, ઓલું કામ છે, આ કામ છે, તે કામ છે, ઘણું છે, રાઈટ. આખું પ્લાનિંગ મુજબ અને એ વિચારોમાં હજુ તો સવાર જ છે, હજી બધા કામનું આખું ટાઈમ ટેબલ છે બનેલું, બરોબર, કે આટલા કામ છે, પણ એ તણાવથી ભરપૂર દિવસ છે તમારો, અને એના વિચારો ચાલુ થઈ ગયા, બરોબર છે. હવે આવું થાય ત્યારે યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તમારા વિચારો સવારે જ અપ્રોક્સિમેટલી, બરોબર, અપ્રોક્સિમેટલી એટલે ઓલમોસ્ટ, અબાઉટ, લગભગ, અંદાજે, અને ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે તમારી સામે આજે જે તણાવથી ભરપૂર દિવસ રહેલો છે, જેમાં તમારે ઘણું કામ કરવાનું છે, ત્યારે સવારના સમયમાં તમને અંદાજે લગભગ આવા વિચારો આવશે. કેવા ખબર છે? જો આવા વિચારો શું? ઓ ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે કેટલું કામ કરવાનું છે. I must do X and I must do Y and I must do Z, and after that A and B needs to be get sorted out as well. હવે માનો કે કોઈ ફ્રેન્ડને આવી રીતે આપણે સવારમાં ફોન આવ્યો હોય અથવા ફોન કર્યો હોય અને વાતચીત કરતા હોય, બરોબર છે, અને એણે એમ કીધું હોય ચાલની ભવનાથ જશું આજે, બરોબર, અને આપણે એને કહેવા માંડીએ હવે ભવનાથની ક્યાં કરે ભાઈ, મારે કેટલું કામ બાકી છે, બરોબર છે. આઈ મસ્ટ ડુ એક્સ, ઓલું ચેપ્ટર કરવાનું, આઈ મસ્ટ ડુ વાય, ઓલું ચેપ્ટર કરવાનું, સ્ટેટનું આ, એકાઉન્ટનું આ, ફિઝિક્સનું આ, કેમેસ્ટ્રીનું આ, બરોબર છે, કેટલા કામ છે. અને એના પછી એ એન્ડ બી અને બીજા બે કામ જે એ બી છે એ કામ તો ગેટ સોર્ટેડ આઉટ નો મતલબ ઉકેલવું, અને એ ઉકેલવું, સોર્ટ આઉટ એટલે, બરોબર છે, કે ઈ હલ કાઢવો, હજી ઈ બે નો તો હલ કાઢવાનો બાકી છે, બરોબર, એ તો ઉકેલવાનું બાકી છે. એટલે કેટલું કામ પડ્યું છે. અને તું ભવનાથની વાત કરે ભાઈ, આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ. અરે મને તો ખબર જ નથી પડતી, અત્યારે કઈ ખ્યાલ નથી આવતો, અત્યારે કોઈ વિચાર નથી આવતો કે કઈ રીતે હું આ બધા કામને પાર પાડીશ, કઈ રીતે આ બધા કામ પૂર્ણ કરીશ, ખ્યાલ નથી આવતો મને. અરે હું તો એમ કહું છું કે આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ. આ વોન્ટ કેનું ટુકડું છે? વિલ નોટ નું, બરોબર. અરે ઇવન એટલે પણ. અરે આજે હું તો એમ કહું છું કે મારી પાસે તો ખાવા માટેનો ટાઈમ નથી, જમવા માટેનો ટાઈમ નથી મારી પાસે, બરોબર છે. હવે આવું તમે કહેવા લાગો, આવા વિચારો તમારા મનમાં આવવા લાગે, બરોબર છે. કોઈને કહેતા ન હોય તો વિચારો સવારમાં આવવા લાગે, બરોબર. આને તમારો દિવસ કેવો ગણાશે? સ્ટ્રેસફુલ ડે છે, તણાવથી ભરપૂર દિવસ છે તમારો. બેઝિકલી એટલે ફંડામેન્ટલી, મૂળભૂત રીતે પાયાની બાબત શું ખબર છે? બેઝિકલી ધ ડે hasn't even started. હવે દિવસ તો હજી શરૂ નથી થયો, બરોબર છે. હજી તમે ઘરની બહાર નીકળીને કઈ કામ કરવા માટે તો એક પણ કામ કરવા માટે હજુ લાગી પડ્યા નથી, બરોબર છે. હજુ તમે એક પણ કામે લાગ્યા જ નથી, દિવસ હજી શરૂ જ નથી થયો. બટ યુ આર ઓલરેડી in a tease that is called confusion વાળી સિચ્યુએશન, મૂંઝવણથી ભરેલી પરિસ્થિતિ,
બરોબર, પણ દિવસ હજી શરૂ નથી થયો, કોઈ કામ હજી કરવા લાગ્યા નથી તમે, અને તમે એની પહેલા તો ઓલરેડી શું થઈ ગયા? મૂંઝવણમાં મુકાઈ ગયા. બરોબર છે, મૂંઝાઈ ગયા. વોટ ઇઝ હેપનિંગ? શું બની રહ્યું છે ખબર છે? આ પરિસ્થિતિ છે એમાં શું બની રહ્યું છે? વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, કે તમારું જે મગજ છે ને એ તમારાથી ક્યાંય આગળ રેસિંગ કરી, રેસ લગાવી અને ક્યાંય આગળ નીકળી ગયું છે. એટલે તમે સવારના સમયમાં છો પણ તમારું મગજ ક્યાંય આગળ નીકળી ગયું છે, તમારા કરતા ક્યાંય આગળ નીકળી ગયું છે. અને એન્ટિસિપેટિંગ, અને તમારું મગજ તો એન્ટિસિપેટિંગ યાને આશા રાખવી, એન્ટિસિપેટ કરવું, એક્સપેક્ટ કરવું, અઝ્યુમ કરવું, ફોરસી કરવું, પ્રેડિક્ટ કરવું, ધારણા કરવી, આશા રાખવી, અપેક્ષાઓ રાખવી. અને તમારું મગજ તો એવી આશા અપેક્ષાઓમાં ખોવાઈ ગયું છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ feel once you have completed all the task ahead, કે જેટલા કાર્યો આજના દિવસના જે અહેડ, જે આગળ છે, આજના દિવસના કરવાના જે બાકી છે, એ જ્યારે કમ્પ્લીટ થઈ જાય, એ જ્યારે પૂર્ણ થઈ જાય, ત્યારે કેટલો હું થાકી ગયો હશું, અથવા કેટલી હું થાકી ગઈ હશું, ટાયર્ડ થઈ ગઈ હશું, અથવા કેટલી હું સ્ટ્રેસ્ડ, જેને કહેવાય તણાવથી ભરપૂર, ચિંતિત થઈ ચૂકી હશું. હવે એકેય કામ હજી ચાલુ નથી. આજના દિવસનું જેટલા કાર્યો છે એમાંનું એક પણ કાર્ય હજુ શરૂ થયું નથી. એની પહેલા તમારું મગજ છે એ તમારા કરતા ક્યાંય આગળ નીકળી અને એવી ધારણા કરવા લાગ્યું છે કે જો હું આ બધા કામ કરું ને, આ બધા કામ આખા દિવસના અંતે પૂરા થાય ને, ત્યાં સુધીમાં તો હું થાકી જાઉં, ત્યાં સુધીમાં તો હું તણાવમાં આવી જાઉં. બરોબર છે. હવે ઘણા એવું બોલતા હોય, બરોબર છે, આટલું કામ પૂરું કરું તો હું અડધી મરી જાઉં, અથવા અડધો તો હું મરી જાઉં. કામ કર્યા પહેલા જ મરી જાય. બરોબર છે. હા, હું અડધો થઈ જાઉં અથવા અડધી થઈ જાય એમ. બરોબર છે, કામ કરતો ખરી. રાઈટ. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, ફ્રેન્ટિક વાઇલ્ડ થોટ્સ કહેવાય, ગાંડપણથી ભરપૂર, ગાંડા વેડા કહેવાય આમ. બરોબર છે. આમ વાઇલ્ડ જેને કહેવાય, જંગલી વિચારો કહેવાય. બરોબર છે. હવે આવા વિચારો, ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. હવે આવા વિચારો શું કરશે? તમારી જે ઉર્જા છે, બરોબર, તમારી જે ઉર્જા છે એ ઉર્જાને વીકનિંગ કરશે. વીક કરશે એટલે નબળી બનાવશે. વીકન કરવું એટલે નબળું બનાવવું. હવે તમારી ઉર્જા છે એ નબળી બનશે, અને એઝ અ રિઝલ્ટ, અને આના પરિણામે યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે. આજનો જે દિવસ તમારો કેવો દિવસ છે? કામથી ભરપૂર, વ્યસ્ત દિવસ છે. કેટલું કામ કરવાનું છે. ઓલી ફેરબુક ઉતારવાની છે, ઓલા સમ્સ ગણવાના છે, ઓલું હોમવર્ક કરવાનું છે, ઓલી ટેસ્ટની તૈયારી કરવાની છે, ઓલા 3-4 વિષયનું વાંચવાનું છે. બરોબર છે. બીજા 2-3 વિષયનું જે ટાઈમ ટેબલ અનુસાર વાંચતા હોય તો એ વાંચવાનું છે. રાઈટ. તો આ બધું કેટલું કામ બાકી છે. રાઈટ. અને એ વ્યસ્ત દિવસની અંદર તમે પ્રવેશશો વિથ ઓનલી હાફ ઓફ યોર એનર્જી. કઈ રીતે પ્રવેશશો? કે તમારી જે ઉર્જા છે એ ઉર્જા હવે તમારી પાસે કેટલી હશે ખબર છે? હાફ, અડધી જ હશે. કે અડધી ઉર્જા તો તમારા વિચારોએ ખાઈ લીધી. તમારા વિચારો જ અડધી ઉર્જા, તમારી અડધી ઉર્જાને ખાઈ ગઈ. બરોબર. એ વિચારો, એ તણાવ, એ સ્ટ્રેસ, હજી બન્યું નહીં એની પહેલાની બધી ધારણાઓ, આ બધી બાબતોએ તમારી અડધી ઉર્જા તો વાપરી લીધી. બરોબર. અને હવે અડધી ઉર્જા સાથે તમે ભરપૂર કામકાજના દિવસમાં તમે પ્રવેશશો. હવે then when you end up shattered at the end of the day, ત્યાર પછી when you end up, જ્યારે દિવસનો અંત થાય ત્યારે, shattered at the end of the day, અંતે, end up એટલે અંત લાવવું. બરોબર. અને shattered એટલે માનસિક રીતે ભાંગી પડવું. હવે દિવસના અંતે થશે શું ખબર છે? દિવસના અંતે થશે એ જ કે માનસિક રીતે તમે આમ ભાંગી પડશો, અને યુ સીમ ટુ હેવ પ્રૂવડ, અને જાણે એવું લાગશે કે તમે આમ સાબિત કરી બતાવ્યો
કે યુ વેર રાઈટ, કે તમે સાચા ઓલ અલોંગ, સવારથી લઈને આખા દિવસમાં શું થવાનું હતું એ પહેલેથી તમે કહી દીધું ને આજ તમે સાચા પડી ગયા. સવારના માનો કે ઘરમાં તમે કીધું હોય કે ફ્રેન્ડને કીધું હોય ફોનમાં કે જેમ જે વિચારો કે ભાઈ આટલું કામ કરું તો હું અડધો થઈ જાઉં કે અડધી થઈ જાઉં, થઈ ગયા હોય બરાબર, સાંજ પડે થઈ ગયા હોય. એટલે તમે જાણે સાબિત કરતા હોય કે જો હું કહેતો હતો ને એમ જ છે, અથવા જો હું કહેતી હતી ને એમ જ છે. મનનો ખબર હોય મારી, અચ્છા તો એમ કી મનનો ખબર હોય મારી, હા આટલું કામ કરું તો હું અડધી થઈ જાય, મનનો ખબર આમ. અને યુ હેડ અ ડ્રેડફુલ ડે. ડ્રેડફુલ ડે, ડ્રેડફુલ એટલે ભયાનક, દર્દજનક, ભયાનક. અને આ દિવસ તમારો કેવો બની જાય? ડ્રેડફુલ ડે, ભયાનક દિવસ બની જાય. અને એ ભયાનક દિવસમાં યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. ડ્રેઇન્ડ એટલે એક્ઝોસ્ટેડ, ત્યાંથી અતિશય થાકી ગયેલું, શારીરિક રીતે અતિશય તમે શું થઈ જાઓ? થાકી જાઓ, બરોબર છે, થાકી જાઓ. પણ જે નોર્મલ એનર્જી હોય તમારી, નોર્મલ એનર્જી ની અડધી જ એનર્જીથી તમે આ દિવસમાં પ્રવેશ્યા, અને અડધી એનર્જી તમારા વિચારોએ અડધી એનર્જી તમારી વાપરી નાખી, બરોબર છે. In order to have the maximum energy available at the start of a busy day, in order to, again આવ્યું છે, હેતુ બતાવે, પર્પઝ, ફંક્શન છે આપણું, બરોબર છે, આવશે. In order to have the maximum energy, maximum જે નોર્મલ એનર્જી હોય આપણી 100% એ મેક્સિમમ એનર્જી, ભરપૂર ઉર્જા, જે બિઝી ડે, જે વ્યસ્ત દિવસ, જે સ્ટ્રેસફુલ ડે, જે તણાવથી ભરપૂર દિવસની શરૂઆતથી તમારી પાસે મેક્સિમમ ઉર્જા હોય એ હોવા માટે, એ અવેલેબલ, એ ઉપલબ્ધ થવા માટે, જો તમારે ઉપલબ્ધ રાખવી જ છે ને, બધાને પૂરેપૂરી તાકાતથી એ ઉર્જા જોતી હોય ને, બરોબર છે. કારણ કે આજે માનો કે ટેસ્ટનો ડે હોય, આજે માનો કે બોર્ડનું ફર્સ્ટ પેપરનો ડે હોય, અને ત્યારે તો જોઈએ ને એટલી ઉર્જા, બરોબર, જબરજસ્ત ઉર્જા જોઈએ, રાઈટ. અને એ ઉર્જા માટે યુઝ, તમે ઉપયોગ કરો, તમે બોલો, શું બોલો કે I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. એક મંત્રના આ એક પ્રકાર જ છે મંત્રનો એક પ્રકાર છે એમ માની અને તમે આખા દિવસ દરમિયાન વારંવાર આ વાક્યને તમે રિપીટ કરો. કયું વાક્ય ખબર છે? I have no expectations, हमको कोई आशा नहीं है. Whatever happens when it happens, I will deal with whatever happens when it happens. जो होगा जब भी होगा वो देखा जाए, बरोबर છે, ત્યારે જોઈ લેશું, રાઈટ. આવું બોલો and you will notice, અને આવું બોલશો ને, વારંવાર બોલશો ને, દિવસ દરમિયાન બોલશો ને, આખા દિવસ દરમિયાન જેટલી વખત આમ રિપીટ થતું જશે, બોલતા જશો ને, એમ તમને ખુદને you will notice, તમે ખુદ નોટિસ કરશો, તમે ખુદ ધ્યાનમાં લેશો. શું ધ્યાનમાં લેશો ખબર છે? તમે ખુદ ધ્યાનમાં લેશો કે યોર બોડી, તમારું આ શરીર, બરાબર છે, યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. અને આ નો એક્સપેક્ટેશન્સ નો જે વિચાર છે ને, આ વિચાર ઉપરથી, આ બોલી ઉપરથી, આ વાક્ય ઉપરથી, બરાબર છે, આ નો એક્સપેક્ટેશન્સ વાળી બાબત ઉપરથી તમારું શરીર એ કેટલું રિલેક્સ, હળવું, આરામદાયક થવા લાગ્યું છે, હળવાશ અનુભવશો તમે. અને ધીસ રિલેક્સેશન, અને આ હળવાશ, આ આરામ ટેલ્સ યુ, એ તમને કહેશે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ હળવાશ, આ આરામ એ તમને કહેશે કે તમે ખુદે તમારી જાતે, તમારી ખુદની મૂલ્યવાન ઉર્જા, જે આ દિવસ માટે જરૂરી, આ બોર્ડનું પહેલું પેપર હોય એટલે કેવી જરૂરિયાત હોય તમારી એ ઉર્જાની, અને આજના એ જરૂરી જે ઉર્જા હતી, જે મૂલ્યવાન ઉર્જા, એને તમે વેસ્ટ થતા, બગાડતા, બરોબર છે, એ તમે સ્ટોપ કરી નાખી, બગાડતા રોકી લીધી કહેવાય, બરોબર. બાકી વેસ્ટ થઈ જાય, બરોબર છે, બાકી એ જતી રહે ઉર્જા તમારી, પણ એને તમે રોકી લીધી છે. યુ વિલ ફીલ કામર એટલે કામથી વધારે, કામર એટલે ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, વધુ તમે શાંત અનુભવશો,
બરોબર છે. અને મેન્ટલી અને ઇમોશનલી, માનસિક રીતે અને લાગણીથી, બરોબર, બંને રીતે તમે વધુ શાંત અનુભવશો એઝ અ કોન્સિક્વન્સીસ. કોન્સિક્વન્સીસ એટલે કે રિઝલ્ટ, પરિણામે તમે વધુ શાંત અનુભવશો અને તમે તમારી જ ખુદની ઉર્જા એ તમે ખુદ બચાવી શકશો. બરોબર છે. અને તમારી ખુદની ઉર્જા બગડતી કે વ્યર્થ જતી એ તમે રોકી શકશો. બરોબર. કયું મંત્ર? ફરી પાછું આપણે બોલી જાય મંત્ર, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, હમકો કોઈ આશા નહીં હે. વોટ એવર હેપન્સ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. હું જોઈ લઈશ, જ્યારે બને જે બને એ બધું, બરોબર છે, એને હું પહોંચી રહીશ. રાઈટ. વન્સ डिसाइडेड फॉर एवर. एक बार जो सोच लिया वो हर हमेश के लिए सोच लिया. राइट. डजंट मैटर व्हाट हैपन्स आफ्टरवर्ड्स, कुछ भी हो उसके बाद में क्या फर्क पड़ता है. राइट. एक बार जो सोच लिया वो सोच लिया, फॉर एवर के लिए सोच लिया. बराबर. પછી એ વિચાર ઉપરનો પાછો વિચાર નો આવે. બરોબર છે, ઈ નો આવે. રાઈટ. 100 વખત વિચાર કરી લીધો પછી ફાઇનલ ડિસિઝન લીધું. બરોબર. ડિસિઝન ઉપરનો વિચાર એ કદી નો હોવો જોઈએ, એ કદી નો હોય, એ ક્યારેય ના હોય. બરોબર છે. નેવર એવર. રાઈટ. તો આ ઓવર થિંકિંગ ને તમે રોકવા માટેની આપણી આ પહેલો વહેલો પોઈન્ટ, પહેલી વહેલી એક્સરસાઇઝ એ પાર્ટ સેકન્ડ, બરોબર, એ કમ્પ્લીટ થાય. ટેક અ સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને તમે તમારા આ બધા હાર્ડવર્ડ્સ છે એ લખી શકો, સ્પેલિંગ્સ છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર તમે નોંધી શકો. બરોબર. એટલા માટે સ્ક્રીનશોટ લઈ લ્યો. રાઈટ. તો અહીં સુધી આપણે પાર્ટ સેકન્ડ એ રાખીએ છીએ. ફરી પાછા મળશું એ પાર્ટ 3. બરોબર છે. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.